નમસ્કાર મિત્રો, 24 બ્રેકિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે। અને આજે દિવાળીના મોકા ઉપર આપણે જતવાડ પ્રીમિયર લીગનું જે ઉદ્ઘાટન છે, જે ઓપનિંગ છે, તે આપણે કરવામાં આવી રહ્યું છે। અને અત્યારે તમે જે મારી પાછળ જે જોઈ રહ્યા છો તે અત્યારે જે મેચની શરૂઆત છે તે પણ થઈ ગઈ છે। અત્યારે આપણી સાથે જે આયોજક છે મેન નવાજ ખાન આપણી સાથે હાજર છે। આપણે તેમની સાથે પણ થોડીક વાતચીત કરીએ કે સમગ્ર શું કેવી રીતનું આયોજન છે અને કેવી રીતનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે અને શું જે એમનો લક્ષ્ય શું છે આ આયોજન પાછળનું, આપણે તેમની સાથે પણ થોડીક વાતચીત કરીએ। નવાજ ખાન, પ્રથમ તો હું તમારો આભાર વ્યક્ત કરીશ 24 બ્રેકિંગ ન્યૂઝનો કે તમારો કિંમતી સમય ફાળવીને અહીંયા આવ્યા અમારી ટુર્નામેન્ટનો આ ઇન્ટરવ્યૂ લેવા। હવે આપણી ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ આપણા જે લોકલ પ્લેયર્સો છે તેમને પ્રોત્સાહિત કરવાનું છે અને ક્રિકેટમાં તેમની કારકિર્દી આગળ વધે તેના માટેનો અમારો પ્રયત્ન છે। તેમાં ખૂબ જ આપણા આજુબાજુના ગામમાંથી સરપંચો છે તથા લોકલ પ્લેયર્સો છે તથા મહાનુભાવો છે, તેમનો સારો એવો સપોર્ટ મળ્યો અને આ ટુર્નામેન્ટ હજી આવીને આવી આગળ સારી ચાલતી રહે તેવી જે લોકોએ મહેનત કરી તેમનો દિલથી આભાર વ્યક્ત કરીશ અને ભવિષ્યમાં પણ આવી ટુર્નામેન્ટ થતી રહે તેના માટે હું પ્રયત્ન કરીશ। આજે અત્યારે આપણે જોયું તો મેચની જે શરૂઆત છે તે થઈ ગઈ છે, તો તે શરૂઆતમાં કઈ જે બે ટીમો છે જે અત્યારે ગ્રાઉન્ડ ઉપર હાજર છે? અત્યારે જે પ્રથમ મેચ થઈ રહી છે તે દાદ 11 વર્સિસ અકબર 11 સાથે થઈ રહી છે અને આ ટુર્નામેન્ટમાં ટોટલ 12 ટીમોએ ભાગ લીધો છે અને 156 થી વધારે પ્લેયર્સો આમાં રમી રહ્યા છીએ અને તમામ પ્લેયર્સો ગામડા લેવલથી આવે છે અને ટીમો પણ લોકલ છે, તો ગામડાના પ્લેયરોને આવું સારું ટુર્નામેન્ટનું પ્લેટફોર્મ મળી રહે તે પ્રયત્ન હતો અમારો અને આ ટુર્નામેન્ટ આપણી 5 દિવસ સતત ચાલશે અને 5 દિવસના અંતે આપણાને જે ટુર્નામેન્ટની ચેમ્પિયન ટીમ છે તે મળશે। તો આવી રીતનું આખું આયોજન છે અને આખું આયોજનનું જે છે તે લાઈવ જે છે તે પણ થઈ રહ્યું છે અને આપણી સાથે બીજા પણ જે લોકો છે આપણે હાજર છે। આપણી સાથે બજાણા ગામના સરપંચ અશરફ ખાન પણ અહીં આપણી સાથે હાજર છે, આપણે તેમની સાથે પણ થોડીક વાતચીત કરીએ। તો સરપંચ સાહેબ, શું કહેશો તમે? આજે યંગ છોકરાઓ માટે જે આયોજન કર્યું છે ક્રિકેટનું એ બદલ હું નવાજ ખાન આશિયાના હોટલવાળાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે એમને ખૂબ જહેમત ઉઠાવી અને આ જે આયોજન કર્યું છે અને તેમને પોતાનો ખર્ચો કરી અને પોતે મેદાન સાફ કરાવી અને બધું વ્યવસ્થિત કામ કરાયું છે અને આવી રીતે કોમી એકતા જળવાઈ રહે, હિન્દુ મુસ્લિમ તમામો અહીંયા રમી શકે અને ભાઈચારો વધે અને તે બદલ જે નવાજ ખાને જે આયોજન કર્યું હોય તે નવાજ ખાનનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અવારનવાર આવા કાર્યક્રમો કરે અને લોકોને યુવાનોને રાજ્ય સુધી મોકલે અને આ પ્રેક્ટિસ પણ થાય અને રમી પણ શકે અને ઉત્સાહ પણ વધી શકે। તો નવાજ ખાનનો ખૂબ ખૂબ હું આભાર માનું। ધન્યવાદ।